છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે ઠંડા હવામાનની સાથે આપણે સ્વાસ્થ્યલક્ષી કોઈ પણ સમસ્યા ન સર્જાય તે માટે આપણે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખતા હોઈએ છીએ. અને કહેવાય કે સ્વાસ્થ્યનો ખજાનો એટલે આજની જે આ વાનગી બનવા જઈ રહી છે ને એ, જે દવાઓથી દુર્લભ દવાઓથી ભરપૂર છે અને એનું નામ છે ચ્યવનપ્રાશ. હવે ચ્યવનપ્રાશ તો સાંભળ્યું હોય તમે નામ, પણ આજે જે બનવા જઈ રહ્યું છે એનું નામ છે આમળાનો ચ્યવનપ્રાશ. તો ચાલો એની રેસિપી શું છે જાણીએ આપણા મહેમાન પાસેથી અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે ફરી એકવાર વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે જિગીશાબેન મોદી. જિગીશાબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. થેન્ક યુ. તો હવે આજે મસ્ત મજાનું તમે આમળાનો ચ્યવનપ્રાશ બનાવવાના છો. એકદમ હેલ્ધી છે અને અત્યારે શિયાળાની ઋતુ છે એટલે આનું સેવન તો અચૂકપણે કરવું જ જોઈએ. બિલકુલ. તો હવે આના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે જણાવી દેશો? આ છે ને ચ્યવનપ્રાશમાં જે આપણે એડ કરવાનું હોય એ મસાલો મેં બનાવેલો છે. એમાં મેં શું શું લીધું છે ને એ આપણે એડ કરીશું ને ત્યારે કહીશ તમને. ઘી છે, મધ, આમળાનો પલ્પ છે, ગોળ, આ ખજૂરની પેસ્ટ છે, આ આમળાની પેશીઓ છે એ મેં ગાર્નિશિંગ માટે રાખી છે, અને કેસર છે. વાહ, તો કરીએ શરૂઆત. ચોક્કસ. સૌ પહેલાં આપણે ઓન કરી દઈશું. શિયાળામાં આપણે જેટલું ઘી વધારે ખાઈએ એટલું વધારે સારું, કારણ કે શિયાળા દરમિયાન આપણી પાચન શક્તિ થોડી એક્ટિવેટ વધારે થતી હોય છે. તો આમાં આપણે લઈશું. અને આમળા છે એટલે ત્વચાની ચમક તો આવે, સાથે સાથે જો વાળ ખરતા હોય તો એ સમસ્યામાં પણ આપણું નિવારણ આવી જાય. યસ, એકદમ સાચું કીધું તમે. આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. 250 આમળા છે, મોટા લેવાના, ડાઘ વગરના. એને મેં બાફી લીધેલા છે અને બાફીને પછી એનો પલ્પ બનાવેલો છે. એમાં બિલકુલ પાણી લેવાની જરૂર નથી, કારણ કે ઇટસેલ્ફ તમે બાફ્યું હોય એટલે એમાં પાણી આવી જ જતું હોય છે. $250 ગ્રામ બનારસી આમળા મળે તો બેસ્ટ, પણ એ ના મળે તો આપણા જે રૂટીન મળતા હોય એ જ લેવાના છે, પણ એ ડાઘ રહિત લેવાના, કે જેથી કરીને અંદર કોઈ તમને તકલીફ ના થાય. આમળાને છે ને વિટામિન સીનું પાવર હાઉસ કહ્યું છે, કારણ કે એવું કહેવાય છે કે નારંગીમાં જે વિટામિન સી મળે ને એનાથી અનેક ગણું વધારે આમળામાંથી મળે છે. ચોક્કસ. અને એવું કહી શકાય કે આમળાને આપણે રસોડાની ઔષધિ ચોક્કસપણે કહી શકીએ. ચોક્કસ. અને હવે કેવું છે કે તમે કદાચ તમારા ઘરે એને આથીને ખાતા હોય અથવા તો એનું શરબત ને એવું બનાવતા હોય. હવે તો ઘણા બધા લોકો એનું અથાણું પણ કરે છે. જી, એનું અથાણું, મુરબ્બો બધું જ થાય છે. એટલે જો આમ આપણે આમળા ના ખાઈએ પણ આવી રીતના આપણે કરીએ તો ચોક્કસપણે આમળાનું ચ્યવનપ્રાશ તો બેસ્ટ છે. બેસ્ટ છે. અને હવે કેવું થશે કે સિઝન બદલાશે, થોડી ઠંડી થોડી ગરમી, એટલે એ જે સંધિકાળ દરમિયાન જો તમે આનો ઉપયોગ કરશો ને તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે, એટલે તમને ઝડપથી શરદી ઉધરસ ને એવું બધું નહીં થાય. બધા કહે છે ને આ બંને ઋતુ ભળે એટલે એમાં આપણે બીમાર પડીએ, પણ ત્યારે આવી જો આપણે સેવન કરીએ તો આપણે ઘણું બધું સારું રહે. જે થોડું પાણી હતું એ એબ્ઝોર્બ થઈ ગયું છે, બરાબર. એટલે હવે આપણે એમાં આ ખજૂરની પેસ્ટ લઈશું. આ ખજૂરની પેસ્ટમાં મેં 75 ગ્રામ્સ ખજૂર પાણીમાં પલાળી રાખેલા અને 50 ગ્રામ જેટલું આદું લીધેલું છે, અને લગભગ 10 થી 12 તુલસીના પાન લીધા છે. તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જોશો ને તો તમને એમ થશે કે બધું જ એકદમ હેલ્ધી છે એમ. ખજૂરને પલાળીને એને બધું ભેગું લઈને ક્રશ કરી લીધેલું છે. આ બનાવવું પણ સહેલો છે, અને કેવું છે કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરમાંથી હંમેશા મળી રહે. હોય. હા,
ખજૂર કાળી પણ લઈ શકો છો, અને આદુ 50 ગ્રામ છે, પણ જો તમારા ઘરમાં ઓછું ખવાતું હોય તો તમે એને ઓછું કરી શકો છો. ઓકે. મેં છે ને આ પેસ્ટમાં થોડા ખજૂર રાખ્યા છે, જેથી કરીને જ્યારે ખાઈએ તો પેલું ક્રંચ જેવું લાગે, એમ કંઈક ચાવવામાં આવે તો તમને ગમે. અને આમળાના ચ્યવનપ્રાશથી આપણે એ ગ્રહણ કરીએ ત્યારે આપણને એવું લાગે કે કંઈક નવી ઉર્જા આપણામાં આવી રહી છે. ચોક્કસ. આમળામાં છે ને એન્ટીઓક્સિડન્ટ્સ ખૂબ હોય છે, એને કારણે એવું કહેવાય છે કે કેન્સર સામે પણ એ રક્ષણ આપે છે. બિલકુલ. એટલે આપણને એવું થાય કે જો આમાંથી જ આપણને વિટામિન્સ મળતા હોય, પોષક તત્વો મળતા હોય, તો દવાઓ ખાવાની શી જરૂર ક્યાં છે? જરૂર છે? એક જ ચમચી સવારે બસ ભૂલ્યા વગર લઈ લેવાનું, અને આને તમે બનાવીને ફ્રીઝમાં જો રાખો એરટાઇટ કન્ટેનરમાં તો લગભગ 6 મહિના સુધી એને કંઈ જ નથી થતું. શું વાત છે! ધીમે ધીમે તમે જોઈ શકો છો કે પાણી બધું ઉડવા માંડ્યું છે. બરાબર? યસ. 1 ટીસ્પૂન જેટલું મધ લીધું છે મેં. ઇફ ઇન કેસ તમે મધ નથી વાપરતા તો તમે આને સ્કીપ કરી શકો છો. બેઝિકલી એવું છે કે આમાં આપણે શુગર નથી યુઝ કરતા, એટલે ગળપણ માટેના બધું જ આપણે લઈએ છીએ. ખજૂર લીધું છે, ગોળ લઈશું અને મધ લઈશું. ઘણા જૈન્સ જે હોય એ લોકો મધ નથી વાપરતા તો દે કેન સ્કીપ, પણ પછી ગોળનું પ્રમાણ વધારી દેવાનું. અત્યારે ઘણા બધા લોકો ચ્યવનપ્રાશનો ઉપયોગ કરે છે પણ બહારથી લાવીને, પણ જો અત્યારે આવી જ રીતના આપણે ઇઝીલી ઘરે જ બનાવીએ તો આપણને બહુ આગળ પડે. મેં તમને શું કહ્યું, બધી જ વસ્તુઓ ઘરમાંથી જ મળે છે, એટલે તમે ઇઝીલી બનાવી શકો છો, અને એવી કોઈ લોંગ પ્રોસેસ નથી. આ સિવાય પણ બીજા કોઈનો તમે ચ્યવનપ્રાશ ટ્રાય કર્યો છે? યુઝ્યુઅલી પહેલાં છે ને અમે આનો જે રેડીમેડ તમે કહો છો ને એ રીતે રેડીમેડ લાવતા હતા, પણ એમાં ઘણી વખત કેવું થતું હતું કે નીચે પેલું મધ એ લોકોએ યુઝ કર્યું હોય એટલે ખાંડ જામી જાય ને એવું બધું બહુ થયા કરતું હતું. તો પછી બેઝિકલી અમને ગમતું નહોતું, એટલે પછી ઘરે ટ્રાય કર્યો એક વખત અને મસ્ત બન્યું, તો પછી હવે કન્ટિન્યુ આ જ બને છે. વાહ. હવે આપણે ગોળ લઈ લઈશું. આ લગભગ 150 ગ્રામ જેટલો છે. જો તમે મધ ના નાખતા હો તો તમે આનું પ્રમાણ વધારી દેવાનું. મેં ગોળને સમારી લીધો છે, તો શું જેથી એ જલ્દી મેલ્ટ થઈ જાય. આદુની, ખજૂરની, બધાની જે શેકાયાની સુગંધ આવે છે ને એ બહુ જ સરસ છે. એટલે કહેવાય કે શિયાળામાં જો આ બધાનું આપણે સેવન કર્યું હોય ને તો આખું વરસ જોરદાર રહે. 100%. હવે આ જે મસાલો છે, આ મસાલો જે મેં બનાવેલો છે એમાં 2 તમાલપત્ર, 5 લવિંગ, 1 નાનો ટુકડો તજનો, 10 ઇલાયચી, 1/2 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન મરી પાવડર લીધેલો છે. એટલે તમે જુઓ, તજ, લવિંગ, મરી, વરિયાળી, જીરું એ બધું આપણે અવેલેબલ હોય જ, અને તમાલપત્ર હવે બધા પંજાબી ડીશ બનાવતા હોય ઘરે એટલે તમાલપત્ર બી હોય જ, એ આપણે એડ કરી દઈએ છીએ. અને આમાં કેવું, તમારે કોઈ અગાઉથી પૂર્વ તૈયારી પણ કરવી ના પડે. હા, એટલે આવો મસાલો તમે એક વખત બનાવીને રેડી કરી દો, પછી નથી વાંધો આવતો. જો મસાલો નાખ્યો એટલે તજ, લવિંગ બધી કેવી સરસ સુગંધ આવે છે. થોડો કલર બી ચેન્જ થઈ જશે, પણ ઇટ્સ ઓકે. હેલ્થ માટે ઠીક છે, બધું અટ્રેક્ટિવ તો ના જ હોય ને. તમે જોઈ શકો છો બધું ધીમે ધીમે મેલ્ટ થઈ ગયું છે. અને મેં કહ્યું એમ, મેં જે થોડા ખજૂર, થોડું આદું રાખ્યું છે એટલે એ દેખાઈ રહ્યું છે હવે. તમે કહ્યું એ જ પ્રમાણે સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે. યસ. આપણા ઘરમાં વસાણા તો બનતા જ હોય છે, અને વસાણા ઉપરાંત આવું કંઈક હોય અને બાળકો જો આમળા ના ખાતા હોય તો આ સારું રહે. અચ્છા, ઘણામાં એવું હોય કે મમ્મી વર્કિંગ હોય
તો એ પૂરતું ધ્યાન ના આપી શકતા હોય તો બાળકો જાતે બી 1 ચમચી લઈ લે તો. એટલે શિયાળો ઋતુ આવે એટલે વસાણાની તો શરૂઆત થઈ જ જાય. ખજૂર પાક હોય, એક દિવસ ગુંદર પાક હોય, અડદિયા પાક. પણ હવે જો આમળાનો ચ્યવનપ્રાશ કરીએ તો આપણને કંઈક અલગ પણ લાગે અને હેલ્ધી પણ એટલું જ રહે. જુઓ તમે જોઈ શકો છો પાણી બધું ઉડી ગયું છે અને હવે ધીમે ધીમે આ કોર્નર્સ છોડવા માંડ્યા છે. બરાબર? ઇટ મીન્સ કે આપણું આ રેડી છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. ગેસ ઓફ કરીને બી તરત સર્વ નથી કરતા કારણ કે હજી નીચેનું એ ગરમ છે, રાઈટ? તો એને આપણે યુઝ કરી લઈએ. જો આ કેસર છે, આ આપણે લગભગ 20 થી 25 તાતણા જેવું લીધેલું છે. એને ગેસ બંધ કર્યા પછી એડ કરવાનું. અચ્છા, કેસરની પ્રકૃતિ પણ ગરમ છે અને આ આમાં બધું આપણે વરિયાળી પણ યુઝ કરી છે, જીરું પણ યુઝ કર્યું છે, એટલે બેલેન્સ પરફેક્ટ થઈ જશે. એને આપણે મસળીને નાખીએ છીએ. ઓલવેઝ કેસર મસળીને નાખવાનું જેથી કરીને એની ફ્લેવર અને એનો કલર બહુ જ સરસ પકડાય. આ ટોટલી ઓપ્શનલ છે. તમારે કેસર ના યુઝ કરવું હોય તો વાંધો નથી, તમે નહીં નાખવાનું. બરાબર? મિક્સ કરી અને હવે સર્વ કરી લઈશું. અને ગરમ ગરમ પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકચ્યુઅલ સ્વાદ એનો ગરમમાં જ મજા આવે. રોજ તો આપણને એવું ફાવે નહીં, તો બનાવીને મૂકી દઈએ. તમે કહ્યું એ જ પ્રમાણે કે ડેલી 1 ચમચી આપણે લઈએ ને તો બી બહુ છે. હવે આપણે એને આમળાની જે પેશી આપણે રાખેલી છે એનાથી ગાર્નિશ કરીશું. અમે નાના હતા ને તો આ આમળાને મીઠું ને ચાટ મસાલો ને એવું બધું લગાડીને બી બહુ ખાતા હતા. તો તૈયાર છે આમળાનો ચ્યવનપ્રાશ. તો દર્શક મિત્રો, એકદમ હેલ્ધી, વિટામિન્સથી ભરપૂર, પોષક તત્વોથી ભરપૂર એવો આમળાનો ચ્યવનપ્રાશ રેડી છે આપના માટે. તો આ રેસીપી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે જ આ મસ્ત મજાની હેલ્ધી રેસીપી ઘરે ટ્રાય કરો અને પછી અમને કહેજો કે કેવો બન્યો હતો આમળાનો ચ્યવનપ્રાશ. હવે હું ટેસ્ટ કરવા જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. આમળા ચ્યવનપ્રાશ બનાવવાની સામગ્રી: આમળા, ઘી, ગોળ, મધ, તજ, લવિંગ, વરિયાળી, જીરું, તમાલપત્ર, ખજૂર, તુલસીના પાન, આદુ, નાની ઇલાયચી, કાળા મરીનો પાવડર, કેસર.